અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું પુષ્કળ વાવેતર થયું હતું અને ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। સરકારે લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી, પરંતુ ખરીદીનું પ્રમાણ સ્પષ્ટ ન કરતા ખેડૂતોમાં અસમંજસ છે। મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેનું પણ પ્રમાણ વધારવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે ને વાવેતર બાદ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું, પણ રજીસ્ટ્રેશન કર્યા બાદ ખેડૂતો પાછી સરકાર કેટલી મગફળી લેવાના છે ને મગફળીની ખરીદી ક્યારે કરવાના છે તેને લઈને ખેડૂતો અવઢવમાં મુકાયા છે। જ્યારે આપણે અત્યારે સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામે પહોંચ્યા ને આપણી સાથે કૃષ્ણગઢ ગામના ખેડૂતો કેટલાક જોડાયા છે। આપ જોયો, ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર ખરીદી તો પણ લાભ પાંચમથી શરૂ કરવાની વાત કરી હતી, પણ હવે ખેડૂતોની મગફળી કેટલી લેવાના છે અને કેવી રીતે લેવાના તે કોઈ ચોખવટ નથી કરી। અત્યારે ખેડૂતો અવઢવમાં, તમે શું કહેશો? સરકારે જાહેરાત કરી કે ટેકાના ભાવે મગફળી ખરીદશું, પણ આજની તારીખ સુધીમાં હજી કોઈ સરકારે એવી જાહેરાત નથી કરી કે અમે આ તારીખથી મગફળી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી। હજી કેન્દ્ર શરૂ નથી થયા। આજની તારીખ સુધીમાં ખેડૂતો લાઇનમાં ઊભા રહીને ઓનલાઈન કરાવી 8-8 દિવસે સુધી લાઇનમાં ઊભા રહ્યા, છતાં પણ ખેડૂતોને વારે સરકાર કેમ આવતી નથી અને મગફળીના કેન્દ્ર કેમ શરૂ થતા નથી? હજી મગફળી કેટલી ખરીદી કરવી છે, કેટલી ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરશે હજી કોઈ જાહેરાત કરી નથી। હજી ખાલી વાતું થાય છે કે 70 મણ મગફળી ખરીદી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે, તો જે ખેડૂત પાસે 50 વીઘાની મગફળી છે તો એ 70 મણમાં એ કઈ રીતે એનું ચલાવી શકશે પોષણ? તો જેથી કરીને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે વહેલી તકે જાહેરાત કરે કે ભાઈ આ ભાવે સરકાર મગફળી ટેકાના ભાવે એટલા મણ ખરીદી શરૂ કરશું, તો વહેલી તકે સરકાર જાહેરાત કરે। માર્કેટમાં અત્યારે ભાવ નથી, મગફળીના 600 થી 800 હજાર રૂપિયા આવે છે, ટેકાનો ભાવ 1456 રૂપિયા છે। તો મગફળી ટેકાના ભાવ થાય એ માટે ખેડૂતો મહેનત કરતા હોય છે, પણ હજી નક્કી નથી। શું કહેશો? જો કે અત્યારે જો યાર્ડમાં મૂકી તો 700 થી 800 રૂપિયાનો ભાવે મગફળી જાય છે, તો આ ભાવે ખેડૂતોને કેમ પોસાય? અત્યારે 600-800 રૂપિયા તો મજૂરી દેવી છે, આ ખાતર બિયારણ આવા ભાવ, અને જેથી કરીને વહેલા તકે સરકાર આની નોંધ લે અને વહેલા ખરીદી શરૂ કરે। વહેલા ખરીદી સરકાર શરૂ કરે। તમે શું કહેશો? અત્યારે ખેડૂતોને પાક તૈયાર છે, ખેતરમાં ઢગલા પડ્યા છે, પણ હજી નક્કી નથી સરકાર કેટલી ખરીદી કરવાના। કેટલી એટલે સરકારે હજી નક્કી નથી કર્યું કે કેટલી ઓલી સિંગ ખરીદી કરવાની, અને 70 થી 80 મણનું કહે છે, પણ જે 100 વીઘાની વાવેતર હોય એને શું લાઈન લેવાની? તો હું માંગુ તમારે કઈ વધારે જેટલી ઓલી થાય વધારે ખરીદી કરે એ માંગ છે અમારી। ખેડૂતોની માંગ છે કે વધારે ખરીદી કરવામાં આવે, પણ લાભ પાંચમ હવે નજીક આવી ગઈ છે, ખેડૂતોનો પાક તૈયાર છે, હજી કોઈ સરકારે મગફળી ખરીદી કેટલી કરવાની ચોખવટ નથી કરી। ખેડૂતો અવઢવમાં, તમે શું કહેશો? હું એમ કહું છું 70 મણ સિંગ ખરીદે તો અત્યારે પોર 200 મણ ખરીદતા હતા, 70 મણ ખરીદે તો અમારે કઈ લાઈન લેવાની? અમારે એવી વાત હતી કે 250 મણ સિંગ ખરીદવી જોઈએ, એને બદલે 200 મણ નથી ખરીદતા, 70 મણ ખરીદે તો અમારે કરવાનું શું? અત્યારે અમે એવો મૂંઝવણમાં મેકાણા છે કે અમારે ક્યાં જવું અને કોને કહેવા જવું? આ સરકાર કઈ પ્રકારની સરકાર છે એ કાંઈ દસ નથી ઉઠતી અમને। માંગ હું તમારી અમારી માંગ એવી છે કે 250 મણ સિંગ ખરીદવી જોઈએ, બરાબર? વહેલી તક કેન્દ્ર શરૂ થાય અને 250 મણ સિંગ ખરીદવી જોઈએ। ખેડૂતને અત્યારે બધાને લેતી દેતી કરવાની હોય, કોઈ પણ માથે લેણું કર્યું હોય એને શું કરવાનું? ક્યાં જવાબ અમારે? એ ન છૂટકે હેડમાં અમે વેચવા જઈએ તો 800 રૂપિયા ભાવ આવે। તમે શું કહેશો? અત્યારે મગફળીની ટેકાના ભાવની ખરીદી શરૂ નથી થઈ, ખેડૂતોને મગફળી વેચવી છે, પૈસાની જરૂર છે, પણ હજી કોઈ નક્કી નથી। શું કહેશો? સરકારે પહેલાં જાહેરાત તો કરી દીધી કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવાનું શરૂ કર્યું, તો રજીસ્ટ્રેશન કરવા માટે આ ખેડૂતો 8-8 દિવસ સુધી અમારે લાઇનમાં ઊભું રહેવું પડ્યું। ત્યાં રજીસ્ટ્રેશન કરાવવા માટે જાય તો સર્વર ડાઉન હોય છે, અને બીજું સરકારે ખરીદી કરવાની તો જાહેરાત કરી દીધી, પણ અત્યારે એવું સંભળાય છે કે 70 મણ ખરીદી કરવાની, તો જેને વધારે મગફળી છે એને શું કરવાનું? કારણ કે માર્કેટની અંદર વેચવા જાય તો 600 થી 700 રૂપિયા આવે છે, અને ટેકાના ભાવે જે 1400 ઉપરની ખરીદી કરી છે, તો સરકાર વહેલી તકે એવી જાહેરાત કરે કે કેટલી ખરીદી કરવાની છે, જે 70 મણ છે એ વધારી છે, અને ક્યારે જાહેરાત ખરીદી કરવાની શરૂ કરશે એવી અમારી માંગ છે।
ખેડૂતોની માંગ છે કે લાભ પાંચમ નજીક આવી ગઈ છે, ટેકાના ભાવની ખરીદી માટે ખેડૂતો છે તે રાહ જોઈ રહ્યા છે, પણ હજી સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે ખેડૂતોની મગફળી કેટલી લેવામાં આવશે ને ક્યારે શરૂ કરવામાં આવશે. ત્યારે ખેડૂતોની માંગ છે કે વહેલી તકે ટેકાના ભાવની ખરીદી શરૂ થાય અને ખેડૂતોને પૂરતા ભાવ મળે. દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, કૃષ્ણગઢ, અમરેલી.